हाँ, आप किस डिपार्टमेंट से आए हो? हम अलग अलग डिपार्टमेंट है, ITI है, कोई एजुकेशन डिपार्टमेंट है। अच्छा, ये आप घर घर फिर कर लेते हो या फिर सबको इकट्ठे करते हो? नहीं, घर घर जाते हैं, घर जाके पॉलिटिशियन देखते हैं। अब तक कितने घरों का सर्वे किया हो आपने? सुबह से निकले हैं। हाँ, 33 घर है। और यहाँ पे टोटल कितने घर है? 350 मकान। 350 है। 4-5 टीम चल रही है। 4-5 टीमें। अच्छा, आपके कितने बोले अभी हाल में? 33 है। और दूसरी टीम के कितने हुए अंदाजित? हो गए सब 40 आसपास होगी सब। 30 के आसपास हो गए। हाँ, तो कितनी टीम है? 6? 8 टीम है इस तरह। 8 टीम है ना? तो 8 तारी 24, 240 घर हुए। और दूसरे 100 घर अभी बाकी ना? चालू है, सर्वे तो चालू है। शाम तो है अभी। अच्छा, ये पानी उतरने के बाद ही आपको समझ पड़ी, तो उसके पहले जब पानी था तब आप क्यों ये पब्लिक के पास नहीं आए? इसका कोई रीजन तो बता सकते हो ना? हंसी नहीं है ये, नॉट अ जॉकिंग, एंड आई एम सीरियस टॉकिंग। आपने जो प्रश्न पूछा इसके लिए ठीक है, हमें तो कल ऑर्डर मिला है ना। इन लोगों का कहना है, हम अंदर जाके दौरा करके आए हुए हैं, इनका कहना ये है कि हमारा पानी था तब तक कोई भी नहीं आया था। मैडम, ये क्या है कि हम कैस्ट्रोल के लिए हमका ऑर्डर हुआ है, कल ही ऑर्डर हुआ है। हम तो बेसर से इधर आए हैं। अच्छा, पर पर्सन है क्या पर घर है? पर पर्सन कितना पैसा दे रहे हो? ऑफलाइन वीडियो लो। जो पुख्त लोग है ना, हाँ, पुख्त लोग का 100 रुपया, और सगी बालक होता है उसका 60। 3 दिन का हमको देना पड़ता है। यानी टोटल कितना रुपया दिया आपने? रेशन कार्ड प्रमाण જે માણસો હોય ને, વ્યક્તિ हाँ હોય ને, हाँ हाँ, ચાલો ગુજરાતી બોલો, હું ગુજરાતીમાં વાત કરું. ચલો, બાળકો અને પુખ્ત એટલે તમને ખબર છે આ લોકોએ હજારો લાખો રૂપિયાની વસ્તુઓ ખોઈ છે, બરાબર? હવે આપણે કેટલા પૈસા આપી રહ્યા છે બતાવો તો? 300 રૂપિયામાં તમને ખાવાનું પણ 500 રૂપિયામાં તો એમનું પેલા તો હજારોનું તો એમનું પોતાનું જ જતું રહ્યું છે, તો પછી 500 માં થશે શું? સરકારને તમે શું, સરકાર ખાલી નાટક જ કરી રહી છે 500 રૂપિયા આપીને? આ પ્રજા તમે જોઈ શકો છો, પ્રજાનું જે પ્રકોપ છે, મનનું જે બળાટ છે, એ તમે જોઈ શકો છો. पैसा नहीं है, सरकार 1200 रुपया दे रही है। क्या आप संतुष्ट हो? 500 रुपए में आप संतुष्ट हो? 300 रुपए में तो 100 रुपए का तो हमने जेरोक्स करा लिया है। बराबर. ये डॉक्यूमेंट देने के लिए 100 रुपए का जेरोक्स करा लिया, तो 200 रुपए का क्या करेंगे? उसको कुछ भी नहीं। આપ જોઈ શકો છો, પરશુરામ ભટ્ટામાં 6 ટીમો ફરી રહી છે. 350 થી 500 ઘરો છે અને એક ઘરમાં ફક્ત 500 રૂપિયામાં આપી રહ્યા છે. અહીંની પ્રજાનું કેવું એવું છે કે અમારું હજારોનું નુકસાન થયું છે અને ખાલી ફક્ત 500 રૂપિયા આપી રહ્યા છે. તો શું એ યોગ્ય છે? શું સરકાર આ 500 રૂપિયામાં પોતે ઘર ચલાવી શકશે એવું કહી રહ્યા છે? 500 रुपया આપે છે, 200 रुपया આપી જ રહ્યા છે. जो 13 साल के हैं उनको तो શું સરકાર બધા પબ્લિક ને ખાલી ફક્ત અને ફક્ત શું લલ્લુ બનાવવાના ધંધા છે? તમે જોઈ શકો છો, આ અધિકારીઓ પણ એમને એ ચિઠ્ઠીના ચાકર છે, એ લોકોને પણ ખાલી ફક્ત એક ઘરના 500 રૂપિયા આપવામાં આવ્યા છે. શું આ યોગ્ય છે? બધી જ જનતાને, હું જાહેર જનતાને જણાવું છું કે તમે આ સાચું છે ને, વોટિંગ લેવા આવે છે, એ તો કોઈ દેખાતું જ નહીં. કોણ, એટલે કોણ વોટિંગ લેવા કોણ આવે છે? ભાજપ, કોંગ્રેસ જે બી છે એ લોકો તો આવતા જ નહીં. તમારું વોર્ડ કયું છે? કયા તમારા છે? બહાર છે, બહાર છે. બહારના કોઈ પણ કાઉન્સિલર અહીંયા આયા નથી કે કોઈ ધારાસભ્ય આવ્યો નથી? કોઈ આવ્યું નહીં અહીં જોવા બી. તમારા ધારાસભ્યનું નામ શું છે? ચેતન્યભાઈ દેસાઈ. ચૈતન્ય દેસાઈ સાહેબ ને હું જણાવવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લો. હજુ સમય ગયો નથી. હું મારા માધ્યમથી જણાવવા માંગુ છું કે આ ફક્ત 500 થી ના પટાવો, આવતા સમયે તમને તકલીફ પડવાની છે. લઈ રહ્યું છે. અમે લોકો वोट मांगने के लिए आते हैं, बोलेंगे ये करेंगे वो करेंगे, क्या झक मारते हैं, कुछ नहीं करते. अभी हम तो घर से बेघर हो गए. મકાનો પડ્યા છે, ધારાઈ થઈ જગ્યા છે, મકાનો આપ જોઈ શકો છો, घर नहीं है हमारे पास, घर नहीं है. કે કેટલું નુકસાન થયું છે. તમે જુઓ, આ બધું જ પડી ગયું છે. આ વિશ્વામિત્રી નદીનો તટનો ભાગ છે. તમે જોઈ શકો છો, પૂરું જ આખું જ નીચે પડી ગયું છે. બધા ઘરો પણ ધસાઈ ગયા છે. पूरा वो साइड से दिखाओ तो पूरा दिखता है. हाँ मालूम है.